અવશ્ય કંઈક ભેદ છે. આજે તો કોઠિયાને લઈને ઉગમની બાજુ જવું જ છે. તો સુંદર વાતાવરણ છે. આવું સરસ મજાનું તળાવ, તળાવમાં સ્વચ્છ પાણી, તળાવને કિનારે રમતી જોગમાયા સમ સ્ત્રીઓ. ગજબ કહેવાય. સ્થળે દોરાનાથે આવવાની કેમ ના પાડી હશે? અહીંયા તો કોઠિયાને પાણી સારું બધું જ મળી રહેશે. મારી બેનડીઓ, હવે થોડો વિરામ લઈએ. બેન, હજુ રમવું છે, રમશું. પહેલા આપણે સ્નાન કરી લઈએ. આ જીલૈયા તળાવના સ્વચ્છ અને પવિત્ર જળ વડે સ્નાનથી મન પ્રફુલ્લિત બનશે. તો ચાલો ઉતરો પાણીમાં. ઉભા રહો, ઉભા રહો. પહેલા મારા કોઠિયાને પાણી પી લેવા દો અને મને સ્નાન કરી લેવા દો. ખબરદાર, પાણી તરફ ફેરવું છે તો. જીલૈયા તળાવમાં હર કોઈને સ્નાનની પરવાનગી નથી. કુદરતે આપેલ પ્રકૃતિ, વરસાદનું પાણી અને ઝાડ પાન પર સર્વેનો સરખો અધિકાર છે. મને રોકવા વાળા તમે કોણ? લોકો સ્મરે છે ને, યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ શક્તિ રૂપેણ માત્ર રૂપેણ સંસ્થિતા. એ જ અમે સ્વયં જોગમાયા. દેવીઓ, આત્મશ્લાઘા રહેવા દો. તમે મને જાણતા નથી હું કોણ છું. હે મનુષ્ય, તું તો અહંકારના અવતાર થવા લાગ્યો. મારા માલિકનું નામ જાણશો તો તમે પણ મને આદર સત્કાર આપવા લાગશો. કોણ છે તારા માલિક? ભગવાન શંકર અને મા પાર્વતી. ભગવાન શંકર અને દેવી પાર્વતી? પણ અમે કેમ માની કે તું ભગવાનનો સેવક છો? તમારી આંખે જોઈ લો, શંકર ભગવાનનો કોઠિયો. સ્વયં ભોળિયાનાથે કોઠિયો જરાવવાની ચાકરી મને સોંપી છે. હા, કોઠિયો તો શંકર ભગવાનનો જ છે. ભાઈ, તારું નામ? મારું નામ આલુડો. સ્વયં ભગવાને મારું નામ રાખેલ છે. આલુડા? હા. તું ભોળાનાથનો સેવક છે. હા. કોઠિયો ધરાવે છે. બરાબર. એટલે જીલૈયા તળાવમાં સ્નાન કરવાની પરવાનગી તને આપવી પડશે. બેન, આ તમે શું કરી રહ્યા છો? કોઈ પુરુષ તળાવમાં સ્નાન કરી લે છે તો આપણું સ્નાન કેમ સફળ થશે? બેન, સમજથી કામ લેવું પડશે. આલુડા, હા. આ જીલૈયા તળાવમાં સ્નાન કરતા પહેલા તારે કસોટીની એળે ચડવું પડશે. અરે તમે બધાએ મને હજુ જાણ્યો જ નથી. હું તો સર્વગુણ સંપન્ન છું. તમે કહો તે પરીક્ષા પસાર કરી શકું તેમ છું. તો ભગવાન શંકરની નૃત્ય મુદ્રા કરીને બતાવ. અમે જીલશું. બોલ, કરી શકીશ? હા. ત્યારબાદ ડૂબકી તો રખવું પડશે. અરે એ તો મારા ડાબા હાથનો ખેલ. તો કર આરંભ.
છે? હજુ તો તારે ડૂબકી દોડ રમવાનું બાકી છે. अब ખબર નહીં આવું થાય નહીં પણ આ ઊંધો થવા આવ્યો ને કદાચ એટલે હું પડી ગયો પણ અત્યારે મોડું થઈ ગયું છે. હું કાલે સ્નાન કરીશ. મને જવા દો. કાલે તું અવશ્ય સ્નાન કરવા આવજે, પણ ભગવાન શંકરની નિશાની લાવવી પડશે. હા હા કોઠીઓ સાથે લાવીશ ને. કોઠીઓ નહીં, ભગવાન શંકરનું ભસ્મ કંકણ અને અમીકું, આ બંને વસ્તુ સાથે લાવીશ ને તો જ આ ઝીલણિયા તળાવમાં મન ભરી તરબોળ થવાની તને અમારી સંમતિ. સારું યાદ કરાવ્યું. ભસ્મ કંકણ અને અમીનું કૂપ. માં પાર્વતી તો દયાળ દેવી છે, કરુણા સાગર છે. એ અવશ્ય મને બંને વસ્તુ આપશે. તો અત્યારે જા, કાલે ટાણાસર આવી જજે. ભલે ભલે ભલે. જય ભોલેનાથ. જય ભોલેનાથ.